હાલો, નમસ્તે. હું દ્રષ્ટા દવેજાની મારી ચેનલમાં તમારે સૌનું સ્વાગત છે. તો આજે હું બનાવવાની છું જવની થૂલી. તો જવને ઇંગ્લિશમાં બાર્લી પણ કહેવામાં આવે છે. તો આ એકદમ પ્રોટીનથી, ફાઇબરથી અને વિટામિનથી ભરપૂર હોય છે અને એકદમ ગ્લુટન ફ્રી હોય છે. તો જે ડાયાબિટીક પેશન્ટ હોય એ પણ રેગ્યુલર એને ખાઈ શકે છે. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરજો. એકદમ સાત્વિક, હેલ્ધી અને ટેસ્ટી ફૂડ છે. તો ચાલો શરૂ કરીએ. તો અહીંયા મેં જવની થૂલી બનાવવા માટે જવ લઈ લીધા છે. તો જવના આ રીતના દાણા હોય છે. આ તમને એમેઝોનમાં આરામથી મળી જાય છે. ત્યારબાદ મેં મગની દાળ લીધી છે. ત્યારબાદ દૂધી ઝીણી સમારીને લીધી છે. ત્યારબાદ બટેટા ઝીણા સમારીને લીધા છે. અને આ બાજુ ટમેટાં, લીમડાના પાન અને મરચાં લીધા છે. અને કોથમીર લીધી છે. ત્યારબાદ બટર લીધું છે અને જીરું લીધું છે. તમે બટર અવોઇડ પણ કરી શકો છો. એની બદલે ઘી અથવા તેલ પણ નાખી શકો છો. ત્યારબાદ જરૂર મુજબ પાણી લીધું છે. તો સૌથી પહેલાં મેં અહીંયા કુકરમાં 1 ચમચી બટર નાખી દીધું છે. તો બટર જ્યારે એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જાય પછી આપણે એમાં જીરું નાખશું. તો જીરુંને સરખી રીતે તતડી જાય પછી આપણે લીમડો નાખવાનો છે. લીમડું નાખ્યા બાદ 1 થી 2 લવિંગ હું એમાં નાખીશ. ત્યારબાદ એને સરસ રીતે હલાવી દેવાનું છે. તો અહીંયા આપણું બટર થોડું મેલ્ટ થઈ ગયું છે. તો હવે હું એમાં 1 થી 2 ચમચી ઘીની નાખીશ. આ એકદમ સાત્વિક અને હેલ્ધી ફૂડ છે. તો તમે ટ્રાય જરૂર કરજો. ત્યારબાદ તેમાં આ બટેટા જે સમારીને લીધા છે એ એમાં નાખી દેવાના છે. તમે બીજા કોઈ પણ વેજીટેબલ તમારે લેવા હોય એ પણ લઈ શકો છો. પણ આ સાત્વિક મેં થૂલી બનાવી છે તો મેં લસણ ડુંગળી નથી નાખ્યા. ત્યારબાદ આ દૂધી સમારીને લીધી છે એ એમાં નાખી દેવાની છે. ત્યારબાદ ટમેટાં અને મરચાં નાખી દેવાના છે. આ જવ એકદમ ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે અને ડાયાબિટીક પેશન્ટ હોય તો એ પણ રોજ એને ખાઈ શકે છે. એ ગ્લુટન ફ્રી હોય છે. તો અહીંયા મેં જવને અને મગની દાળને 2 થી 3 કલાક ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા. એ હવે એમાં હું નાખી દઈશ. ત્યારબાદ આ બધાને સરસ રીતે થોડીવાર આપણે વઘારમાં સાતળી લેવાનું છે જેથી બધું સરખું મિક્સ થઈ જાય. ત્યારબાદ એમાં સૌથી પહેલાં હું હળદર નાખીશ. હળદર નાખ્યા બાદ આપણે તેમાં ધાણા જીરું પાવડર નાખવાનો છે. ધાણા જીરું પાવડર નાખ્યા બાદ તેમાં હું મરચું પાવડર નાખીશ. મરચું પાવડર હું આમાં ઓછો નાખવાની છું. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું નાખી દેવાનું છે. અને મીઠું નાખ્યા બાદ તેમાં જરૂર મુજબ આપણે પહેલાં સરખી રીતે એકદમ સરસ રીતે હલાવી દઈશું અને પછી પાણી નાખવાનું છે. તો હવે આપણે એમાં જરૂર મુજબ પાણી નાખી દેવાનું છે. પાણી હું થોડું વધારે જ નાખીશ જેથી આપણી જવની થૂલી થોડી ઢીલી અને સરસ બને. તો હવે આપણે એને થોડીવાર ઉકળવા દેવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણી થૂલી થોડી ઉકળી ગઈ છે. તો ઉપરથી હું એમાં કોથમીર નાખી દઈશ. કોથમીર નાખી અને કુકરને આપણે ઢાંકી દઈશું. કુકર ઢાંકી અને એમાં આપણે 4 સીટી થવા દેવાની છે. તો હવે કુકર થઈ ગયું છે. તો આપણી થૂલી પણ એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે. તો એને હું સર્વ કરી દઈશ. તો અહીંયા રેડી છે આપણી એકદમ હેલ્ધી અને સાત્વિક જવની થૂલી. તો એને હું 1 ચમચી ઘી સાથે સર્વ કરું છું.